Hello friends, welcome all in the fourth part of 12th science chapter number 11 three dimensional geometry. લાસ્ટ સેશનની અંદર આપણે રેખાને રિલેટેડ થિયરીઝ કમ્પ્લીટ કરી અને આજે આપણે હવે સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરીશું. સો બહુ ધ્યાનથી સમજજો બીકોઝ જેટલા થિયોરિટિકલ પોઈન્ટ્સ છે એટલા જ ક્વેશ્ચન્સ હશે, એને રિલેટેડ જ ક્વેશ્ચન હશે. તો સ્વાધ્યાય ચાલુ કરતા પહેલા એક વખત એવું ઇન્સિસ્ટ કરું હું તમને કે જે થિયોરિટિકલ પોર્શન છે એને એક વખત તમે રિવાઇઝ કરી લો. ઓકે, સો આના પહેલાનો જે પાર્ટ 3 છે એનું રિવિઝન એક વખત તમારું થઈ જવું જોઈએ, પ્લસ પાર્ટ 2 ઓલ્સો કે એમાં પણ. ઓકે, સો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. તો સ્વાધ્યાય 11.2 નો જે પહેલો ક્વેશ્ચન છે એમાં જે સાબિત કરો કે ત્રણ અલગ અલગ રેખાઓની દિક ક્વેશ્ચન આપી છે અને એના પરથી સાબિત કરો છે કે ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે. અહીંયા સૌથી પહેલું આપણે ધારી લઈએ કે પહેલી રેખાની દિશા L બાર બરાબર 12/13 -3/13 અને -4/13. બીજી રેખા 4/13 12/13 અને 3/13 અને ત્રીજી રેખા 3/13 -4/13 અને 12/13. ચલો, તમારે એવું સાબિત કરવું છે કે L બાર M બાર અને N બાર પરસ્પર લંબ છે. તો ક્લિયર વસ્તુ છે કે પહેલા આપણે L બાર ડોટ M બાર વિચારીએ. સો 12/13 -3/13 -4/13 4/13 12/13 3/13. તો અહીંયા 48/169 -12/336/169 અને -12/169. સો ક્લિયર છે કે L બાર ડોટ M બાર 0 થઈ જશે. એ જ રીતે હવે તમારે M બાર ડોટ N બાર વિચારવું પડે. તો 4/13 12/13 3/13 ડોટ 3/13 -4/13 અને 12/13. સો એ થઈ જશે તમારી પાસે 12/169 -48/169 અને પ્લસ 36/169. સો આ પણ તમારી પાસે 48 - 48/169 એટલે આન્સર 0. સો M બાર ડોટ N બાર થયું અને લાસ્ટમાં આપણે વિચારી લઈએ N બાર ડોટ L બાર. તો N બાર છે આપણી પાસે 3/13 -4/13 12/13 ડોટ L બાર છે આપણી પાસે 12/-3/ અને -4/. સો 12/13 -3/13 અને -4/13. સો આ પણ 36/169 પ્લસ 12/169 અને -48/169. તો આ પણ 48 - 48/169. તો માટે N બાર ડોટ L બાર પર શું થયું? 0 બાર થયું, 0 થઈ ગયું. સો આ તમારું પહેલું રિઝલ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ. માટે આપણે એવું કહી શકીએ કે માટે પરિણામ 1, 2 અને 3 પરથી કહી શકાય કે ત્રણેય રેખાની દિક કોસાઇન પરસ્પર લંબ છે. રેખાઓ હોય. ઓકે, ચાલો આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. તમારે એવું સાબિત કરવાનું છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખા એ બીજા બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. હવે જ્યારે આપણે બીજી થિયરી સેકન્ડ પાર્ટમાં, આ વિડીયોના પાર્ટ 2 માં, આ ચેપ્ટરના આપણે એક થિયરી લખેલી કે બે બિંદુમાંથી પસાર થતી રેખા હોય. યાદ કરો, બરાબર? બે બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો એની જે દિશા હતી L બાર, એને આપણે B બાર માઇનસ A બાર વિશે રીતે લખેલું, ઓર A બાર માઇનસ B બાર પણ લખી શકાય. આપણે એવી ચર્ચા ઓલરેડી એની ડિટેલમાં કરી ચૂક્યા છે. તો અહીંયા આપણે એવું પહેલા ધારી લઈએ, સમજો કે ધારો કે A બાર બરાબર 1 - 1 2 અને B બાર બરાબર 3 4 - 2 માટે L બાર બરાબર B બાર માઇનસ A બાર.
કોઈકને a બાર માઇનસ b બાર લખવું હોય તો પણ ચાલે હા ભાઈ, કઈ જ ખોટું નથી. તો 2, 5 અને -4 તથા c બાર બરાબર ધારી લઈએ 0, 3, 2 અને d બાર બરાબર ધારી લઈએ 3, 5, 6. તો m બાર બરાબર મને મળી જશે d બાર માઇનસ c બાર. તો 3, 5, 6 માઇનસ 0, 3, 2 તો 3, 2 અને 4. તો અહીં l બાર ડોટ m બાર વિચારીએ તો 2, 5 માઇનસ 4 ડોટ 3, 2, 4. તો આ 6 પ્લસ 10 માઇનસ 16 તો 16 માઇનસ 16 બરાબર 0. માટે l બાર ડોટ m બાર બરાબર 0 આવ્યું. તો માટે કહી શકાય કે માટે બંને રેખાઓ પરસ્પર લંબ હોય. હવે આ પોઈન્ટ તમને ક્લિયર હોવો જોઈએ કે બે બિંદુમાંથી પસાર થતી રેખા વિશે તમે શું કહી શકો. તો પહેલા તો આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખા માટેની દિશા શોધી લીધી અને બે રેખા પરસ્પર લંબ એટલે કમ્પલસરી એની જે દિશા હોય બરાબર. એટલે આ પહેલી રેખા હોય ધારો કે L, તો આ કમ્પલસરી બીજી રેખા થશે M. અને આ લંબ તેનો મીનિંગ કે પહેલી રેખાની દિશા L બાર અને બીજી રેખાની દિશાનો સદિશ M બાર નો ડોટ કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. ઓકે, સો હોપ કે આ પણ ક્વેશ્ચન તમારો ક્લિયર થયો હોય. હવે જો તમને લંબ વિશે આઈડિયા આવી ગયો હોય સમરેખ વિશે પણ તમને ખ્યાલ આવી જ જશે. માત્ર સ્ટેટમેન્ટ સેમ ઉપર જેવું કે ધારો કે a બાર બરાબર 4, 7, 8 b બાર બરાબર 2, 3, 4 તો l બાર બરાબર b બાર માઇનસ a બાર તો 2, 3, 4 માઇનસ 4, 7, 8 એટલે -2, -4, -4 તથા c બાર બરાબર -1, -2, 1 d બાર બરાબર 1, 2, 5 તો m બાર બરાબર d બાર માઇનસ c બાર એટલે કે 1, 2, 5 માઇનસ -1, -2, 1 તો એ થઈ જશે 2, 4 અને 4. તો બોલો અહીં l બાર બરાબર -2, -4, -4 માંથી -12 લઈ લો તો 2, 4, 4 એનો મીનિંગ કે l બાર બરાબર -m બાર તો કમ્પલસરી l બાર ક્રોસ m બાર બરાબર 0 બાર થાય. અને જો l બાર ક્રોસ m બાર 0 બાર થાય તેનો મીનિંગ કે રેખાઓ પરસ્પર સમાંતર. પણ ફરી જો અહીંયા પેલો મુદ્દો આવ્યો ભાઈ કે અહીંયા સમાંતર શબ્દ છે તો l બાર ક્રોસ m બાર બરાબર કરીને સમાંતર નહીં થશે ને. સમજો, કારણ કે યાદ કરો આપણે બે પોઈન્ટ ભણેલા, સમાંતર પણ ભણેલા અને સંપાતી પણ ભણેલા. અને સમાંતર ને સંપાતી બંને માટે બહુ ધ્યાનથી સમજો, સમાંતર અને સંપાતી બંને માટે l બાર ક્રોસ m બાર બરાબર 0 બાર થતું હતું. તો મારે શું કરવું પડે તો કે ધારો કે પહેલી રેખા લઈ લઈએ આપણે l બાર વાળી દિશા જેમાં a બાર અને b બાર છે. બીજી રેખા લઈ લઈએ આપણે m બાર વાળી દિશા જેને c બાર અને d બાર કહી દઈએ. તો આપણે એક કામ કરીએ, આપણે એક બિંદુ લઈ લઈએ a બાર માઇનસ c બાર. તો જોજો અહીં a બાર માઇનસ c બાર બરાબર, ચલો a બાર એટલે 4, 7, 8 અને c બાર એટલે -1, -2 અને 1. તો a બાર માઇનસ c બાર બરાબર 5, 9 અને 7. તો હવે a બાર માઇનસ c બાર ક્રોસ l બાર નો જવાબ ચેક કરવાનો. જો આ નોટ 0 બાર આવશે તો અને તો જ બે રેખાઓ પરસ્પર સમાંતર. જો કોઈ સીધું જ l બાર ક્રોસ m બાર બરાબર 0 બાર એના પરથી લખે કે રેખાઓ સમાંતર તો પોસિબિલિટી ખરી કે પેપર ચેકર કદાચ રોંગ આપે. કારણ કે રેખા સંપાતી હોય તો પણ l બાર ક્રોસ m બાર તો 0 બાર જ થશે અને સમાંતર હોય તો પણ 0 બાર થાય. સમજો, તો અહીંયા મારે a બાર માઇનસ c બાર ક્રોસ l બાર ચેક કરવું પડશે. એટલે 5, 7, 9 ક્રોસ l બાર જે છે મારી પાસે -2, -4, -4 રાઈટ. ચાલો તો આનો આપણે ક્રોસ પ્રોડક્ટ શોધવો હોય તો i j k 5, 7, 9 -2, -4, -4
ચલો એટલે કે પહેલો ઘટક ઓછા 28 વત્તા 36 માઇનસ ઓછા 20 વત્તા 18 અને ઓછા 20 વત્તા 14. તો ક્લિયર થઈ જશે ભાઈ કે અહીંયા 8 માઇનસ 20 વત્તા 18 એટલે -2, તો માઇનસ માઇનસ પ્લસ અને ઓછા 6 which is not 0 બાર. માટે a બાર માઇનસ c બાર ક્રોસ l બાર નોટ 0 બાર હોવાથી રેખાઓ પરસ્પર સમાંતર. ભાઈ ખાસ ધ્યાન રાખજો, મેં a બાર અને c બાર લીધું છે. કેમ? કારણ કે પહેલી રેખા પરના બિંદુ તરીકે મેં a બાર b બાર લીધેલા ને બીજી રેખા પરના બિંદુ તરીકે c બાર d બાર લીધેલું. તો હવે ક્યાં તો a બાર c બાર નું કોમ્બિનેશન લેવાય અથવા a બાર d બાર પણ ચાલે, b બાર c બાર અથવા b બાર d બાર પણ ચાલે, પણ ભૂલથી પણ a બાર b બાર અને c બાર d બાર નું કોમ્બિનેશન નહીં લેતા, નહીં તો જવાબ તમારો 0 બાર આવી જશે અને તો એ સરળ સંપાદી થઈ જશે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય. અને ખાસ શબ્દ હતો સમાંતર એટલે મારે બીજો સ્ટેપ એક્સ્ટ્રા કરવો પડે કમ્પલસરી. ઓકે ચલો નેક્સ્ટ. ચલો બિંદુમાંથી પસાર થતી અને સદિશને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. તો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે a બાર બરાબર 1 2 3 તથા રેખા સદિશ 3 2 -2 ને સમાંતર હોય, l બાર બરાબર 3 2 -2 જ થાય, અથવા તો એને સંગત કોઈ પણ એક સમરેખ સદિશ 3 2 -2 ને કોઈ પણ સમરેખ સદિશ. તો માટે રેખાનું સમીકરણ r બાર બરાબર a બાર પ્લસ k l બાર, જ્યાં k બિલોંગ્સ ટુ r પ્રમાણે, કારણ કે અહીંયા એ લોકોએ કોઈ સ્પેસિફાઈ નથી કર્યું કે કયું સમીકરણ મેળવવું છે. કાર્ટેશિય સમીકરણ મેળવવું છે, સદિશ સમીકરણ મેળવવું છે, તો આપણે સીધું સદિશ સમીકરણ પર જ વાત કરીએ તો આ તમારો જવાબ થઈ જશે. રાઈટ, સો આ તમારો આન્સર થશે. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો, જેનો સ્થાન સદિશ 2 -1 4 હોય તેવા બિંદુમાંથી પસાર થતી. ચાલો એટલે અહીંયા તમને બિંદુ આપી દીધું છે a બાર બરાબર 2 -1 4 અને 1 2 -1 દિશાવાળી એટલે કે l બાર બરાબર 1 2 -1 આપી દીધું છે રેખાનું સદિશ સમીકરણ. તો હવે ક્લિયર છે કે રેખાનું સદિશ સમીકરણ r બાર બરાબર a બાર પ્લસ kl બાર પ્રમાણે r બાર બરાબર, ચલો a બાર છે 2 -1 4 પ્લસ k 1 2 -1. તો આ પહેલો જવાબ આવી ગયો ભાઈ, કે જેમાં આપણે કીધું છે સદિશ સમીકરણ k બિલોંગ્સ ટુ r લખવાનું ભૂલવાનું નહીં. તથા કાર્ટેશિય સમીકરણ x - x1 by l y - y1 by m અને z - z1 by n બરાબર k પ્રમાણે ચાલજો. તો x -2 by 1 y + 1 by 2 અને z -4 by -1 બરાબર k. બરાબર છે, તો આ તમારું કાર્ટેશિય સમીકરણ થઈ જશે. આપણે ઓલરેડી એવી ચર્ચા કરી ગયા છે કે છેદમાં આવતી સંખ્યા એક પ્રકારનો સંકેત છે જે દિશા દર્શાવતા સદિશના ઘટકો દર્શાવે છે. ઓકે, એ કોઈ ગુણોત્તર આવતો નથી. ઓકે, સો ક્લિયર અને સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે બિંદુમાંથી પસાર થાય છે એટલે કે a બાર બરાબર -2 4 અને -5 તથા એ આપેલી રેખાને સમાંતર છે. જોજો, તો અહીં રેખા m નું સમીકરણ તમને આપી દીધું છે x + 3/3 z - 4/5 અને z + 8/6. તો તમને ખબર પડવી જોઈએ કે એની જે દિશા છે, આપેલ રેખા m ની દિશા એ m બાર બરાબર 3 5 અને 6 થાય. બોલો હા કે ના?
માંગેલ રેખા એ રેખા એમ ને સમાંતર હોય. ચલો ભાઈ, રેખા સમાંતર હોય તો રેખાની દિશા એલ બાર બરાબર, તમે વ્યાપક રીતે કોઈ કે એમ બાર સ્વરૂપમાં જ લખી શકો કે નહીં લખી શકો? બોલો હા કે ના? ચાલે આવું ભાઈ? કારણ કે બે રેખા જ્યારે સમાંતર છે તો એલ બાર બરાબર તો કે એમ બાર જ હશે. તો માટે રેખા એલ નું કાર્ટેશિયન સમીકરણ x - x1/l, એટલે અહીંયા આપણે એવું લખી દઈએ કે ભાઈ 3k 5k અને 6k y - y1/m અને z - z1/n પ્રમાણે. ચલો બિંદુ ઓલરેડી હતું આપણી પાસે 2 - 2 by 3k y - 4 by 5k અને z - -5 by 6k. તો વ્યાપક રીતે જો મારે લખવું હોય કે x + 2/3 y - 4/5 by 6 બરાબર k. બરાબર છે? આ એનું કાર્ટેશિયન સમીકરણ હશે. હવે 100% કોઈકને એવો સવાલ થયો જ હશે, 100% કોઈકને એવો સવાલ થયો હોય કે શરૂઆતના જે દાખલાની અંદર આપણે બરાબર કરીને કે જ લીધેલું, અહીંયા આપણે બરાબર કરીને કે નહીં લીધું. તો શું? તો મને પ્રોબ્લેમ નથી, તમે બરાબર કરીને કે લઈ લો અને આ જે છેદમાંથી કે જ્યારે સામે જશે તો કે ડોટ કે એટલે અનધર કોઈ કોન્સ્ટન્ટ જ થઈ ગયો. સમજો આપણા માટે એવું એક જરૂરી છે, તમને શરૂઆતમાં પણ મેં કીધેલું કે આર બાર બરાબર કે એ બાર બરાબર કે એલ બાર હોય ને તો એમાં કે આપણે એટલે જ મૂકીએ છીએ કે એલ બાર અથવા એલ બાર ની દિશાના કોઈ પણ સદિશની વાત તમે કરી શકો. બરાબર છે? એટલે કોઈ એમ કહે છે કે ભાઈ 2 - 4 - 5, કોઈ એમ કે ના 2 - 2 4 અને 5 લખ, તો મને કોઈ પ્રોબ્લેમ નથી. તો આમાંથી માઇનસ કોમન લઈ લીધું અને માઇનસ કે ને બદલે કોઈ નવો અચળાંક તમે કે મૂકી દો. ઓકે, સો એટ ધી એન્ડ એવરીથિંગ ઇઝ સિમિલર, બધું એક જ છે. બરાબર? તો અહીંયા જેમ તમે એલ બાર બરાબર કે એમ બાર લીધું, બરાબર છે? તો એ કે કોઈ પણ હોઈ શકે, પછી 1 2 3 -2 -4 -5 ગમે તેવા, કારણ કે આપણને ખબર છે કે રેખાની દિશાઓમાં સમાન દિશા કે વિરુદ્ધ દિશા આવવાની નથી. ઓકે, સો હોપ કે આટલો પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. રાઈટ? સો આજના સેશન પૂરતું આપણે આટલું રાખીએ. બાકીનું જે ક્વેશ્ચન્સ છે સ્વાધ્યાયના એને નેક્સ્ટ સેશનથી આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, સો હોપ કે આખો સેશન તમને પ્રોપરલી સમજમાં આવ્યો હોય. સો બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.